શું મહત્વ છે હોળિકાનું ભલામણા? અરે કહેવાય કે આ દેશની ધરતી માથે હરણાક્ષિપુ રાક્ષસ રહી ગયો છે અને એનો દીકરો પ્રહલાદ કહેવાય ભલામણા, જેને વિષ્ણુના નામની લગ્ની લાગી છે હો. અને કહેવાય હરણાક્ષિપુ રાક્ષસ એટલું કહે છે કે બેટા આ વિષ્ણુ નામ છોડી દે, નકર હું તને મારી નાખીશ. અને કહેવાય કે ડુંગર ઉપરથી ઘા કરે છે, કહેવાય ધગધગતા સ્તંભ પકડાવે છે અને ભલામણા તોય વિષ્ણુ નામ નથી છોડતો. અને ત્યારે રણાક્ષિપુ રાક્ષસ એટલું કહે છે કે તારી ફૂઈ મારી બેન, એટલે કહેવાય કે એને બ્રહ્માજીનું વરદાન છે, એના પાસે ચૂંદડી છે, એ ચૂંદડી ઓઢીને જો લાકડાની છેણ ઉપર તને લઈને બેસશે ને તો એને અગ્નિ નહીં અડે, પણ તું કરીને ખાક થઈ જાય. બાપુ કદાચ અગ્નિ ઉપર બેવું પણ મારું રૂવાટું ઠાંડું ન થાય, ભલે મારા ફૂઈને વરદાન હોય બ્રહ્માજીનું. અને કહેવાય લાકડાની છાણ ઊભી કરે છે અને એના ઉપર પ્રહલાદને લઈને હોળિકા બેવે છે અને ચૂંદડી ઓઢે છે ને હે વિષ્ણુ નામ જપે છે. અને ભલા માણે કહેવાય અગ્નિ આપે છે અને ચૂંદડી રહી ઉડી અને પ્રહલાદ ઉપર પડે છે ને ભલા માણા હોળિકા હળગવા માંડે છે. હજી માયતમ નથી જાતું ભલા માણા સનાતન ધરતી માથેથી, એટલે આપણે હોળિકા દહન કરી છી હો. सरर होलिका जले शत्रु राह में मिले हमने, जब जब शमशीरें ताने हैं